આ પીળું ફૂલ થયું એમાં ના હોય વ્હાઈટ ફ્લાય ઓલી કે ઉડે પાંદડામાં હોય પાંદડામાં હોય ફૂલમાં ના હોય પાંદડામાં બધે હોય જો આ રહ્યો છે પોપટી પોપટી હતી ને પોપટી ગઈ નહીં ને તો આપણે દવા તો છાંટી હતી હમણાં તોય ના ગઈ ફ્લાયનો જોરદાર એટેક છે જો તો ખરા પણ હાવ જય શ્રી કૃષ્ણ આજે ગુડ મોર્નિંગ તો નહીં કહીએ કારણ કે બપોરે 2 વાગ્યા છે અત્યારે બપોરના અત્યારે 2 વાગ્યા ને આપણે વાડીએ પહોંચી ગયા હમણાં નાનો ભત્રીજો એક ઓફ થઈ ગયો હતો એટલે વિડીયો હમણાં કાંઈ ઉતર્યા નથી અને એક વિડીયો આગળનો હતો એ જૂનો મૂકેલો છે એ અપલોડ નહોતો થયો તો અપલોડ થયો નહોતો એટલે પછી 3-4 દિવસ પહેલા મૂક્યો છે હા 3 દિવસ પહેલા મૂક્યો બાકી આટલા દિવસથી આ વાડી આવવાનો આજે ટાઈમ મળ્યો અને એ બપોર વચારે બધાય હા બપોર વચારે બધા આરામ કરતા હોય ત્યારે વાડી આટો મારી લઈએ અને વાડી આટો મારી લઈ જોઈએ ઘણા દિવસથી આવ્યા નથી તો ચક્કર મારીએ તો જો આપણું વણ ઘણું મોટું થઈ ગયું કા સાહેબ કપાસ આપણે આવીએ 15-20 દિવસમાં તો ક્યાં જાય હા એટલે આટલા દિવસ ત્યાં તો આજ પહેલી વાર આવ્યા આપણે અને એ પણ હિંમત ના થાય ને આવવાની કેમ આવવાની હિંમત ના થાય એટલે આ ફૂલ સાહેબ ગુલાબી ફૂલ થવા માંડ્યા કઈ ગુલાબી થાય ને તો કઈ રોગ છે સાપવા થવા માંડ્યા જોજી પાંદડું સાહેબ જો તો ખબર પડી જાય કા આપણને ખબર પડી જાય ખેડૂ હોય ને એને પાંદડું જોવે તો ખબર પડી જાય તમે ખેડૂ બની ગયા એમ અડધા ખેડૂ છે અડધા હજી પૂરા નથી બન્યા પૂરા ખેડૂ થાય ત્યારે ખબર પડી બાપા એમ કહેતા હતા આમાં વ્હાઈટ ફ્લાય છે હા એ આપણા બાજુવાળા કોક ભાઈને સમાચાર આવ્યા હતા કા હા રે જો અડે ને તો ઉડી જાય છે વ્હાઈટ ફ્લાય ક્યાંક ક્યાંક આમ ઉડે જો જોઈ ઝીણી ઉડે તો છે હા ઝીણી વ્હાઈટ ફ્લાય ઉડે છે પણ અત્યારે તડકો છે ને દેખાતી નથી સફેદ માખી સફેદ માખી તો એની દવા મારવી જોશે એની દવા હવે આપણે સાંજે લઈ અને બાપાને આપીએ તમારી દે કા તમારી દે સારું હાલો ચા મૂક્યો છે એમ કીધું ભગતે ચા પીવા બોલાવે ભગતે ચા કહેતા હતા દૂધ લઈ આવ્યા તેને દઈ દીધું તું કહેતા હતા ચા બનાવવાની હાલો પેલા ચા પી લે અહીંયા પૂગતા વાર લાગશે ત્યાં કરી જાય ચા પછી આ ઓલી બાજુ જાઓ પાછળ જોવા જવું હે ઓલી બાજુ ખુવા છે ને ઓલા જૂની ભાઈ પાસે આપણા ભાઈને બેને એને નીચે આવી ને આપણે નીચે જરાક વધારે અસર કરે છે જોઈ કેવું છે હાલો પેલા ચા પી આવી હાલો ફૂલ તને તો ગમે અહીંયા ફૂલ દેખાવા જોઈએ ફૂલ તો આ આપણી ઓલી કેવી સીતાફળી એ સીતાફળી નથી દાયડમ છે આ દાયડમડી આ કડવા તુરિયા સાહેબ આ કડવા તુરિયા ખાતી નહીં એમાંથી હવે ખાવા જ નથી એને આમાં કઈક સુધારો આવી ગયો ચાયણીમાં એટલે આ ચૂલો બહાર આવી ગયો ચા બનાવતા ચા બની ગયો કા કીધું તો થા પાણી તો પી લ્યો પછી ચા પી લે હાલો ચા બની ગયો કામાડી ચા બની ગઈ ભરી દીધો જો ઠરી જાય તમારે પીવું ચા કયું ન ભરી દીધો સાહેબ તમારે આટલું આમાં ઠરે નહીં વાટકામ ઠરે નહીં હો હા જાવું બસ છટાઈ ગઈ દવા બેયમાં કપાસ માંડવી બેયમાં અત્યારે તડકાની છાંટી કે હવારમાં છાંટતા સવારના છાંટતા વહેલા ચાલુ હતા ને સવારના તો એ જોયું તો આવીને પંપ ને પડ્યો મેં કીધું આ છાંટતા લાગે હવારના ચા એટલે ચા મીઠો લાગ્યો ને ભગતનો ચામાં કઈ ઘટે જ નહીં થોડોક ખાંડ વધારે નાખે મોરો જોઈ કા ના આપણને મોરો જોઈ અને મીઠો બનાવે પી લેવાનો હોય બીજું હું આ કુકડાઈ ગયું હજુ
પકડી આ કુકડ આવી ગઈ જો. દેખાતું નથી કુકડ આવે. આ વ્હાઈટ ફ્લાય અને પોપટી આપણે પહેલાં બહુ હતી અને હજી પોપટી ગઈ નથી ત્યાં વ્હાઈટ ફ્લાય આવી ગઈ. વ્હાઈટ ફ્લાયનો જોરદાર એટેક છે. જો આ બધી લાઈટ દેખાઈ જો હાલે જો વ્હાઈટ ફ્લાય એમ કહેવાય. સફેદ માખી. દેખાતું ને તડકો છે ને એટલે. આ ઉડે જો હા જો 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 વીટી વીટી. પવન આવે આ ને પીળું ફૂલ થયું હમ. એમાં ના હોય વ્હાઈટ ફ્લાય ઓલી કે ઉડે પાંદડામાં હોય પાંદડામાં હોય ફૂલમાં ના હોય. પાંદડામાં બધે હોય જો આ રહી જો છે પોપટીન ભાઈ જો હા વાયલી જો જાય. દેખાય જો દેખાય હા દેખાણી બે જગ્યાએ છે. છે ને જો અહીંયા છે હા અહીંયા છે જો. અને આવી રીતે હાલે જો હા એ રહી જો આંગળી અડાડો તો ઉડી જાય છે. છાંયો આવે ને એટલે. છાંયો આવે ને એટલે તો દવાનું તો કહી દેજો જરાક દવાનું આપણે આ ભાઈને. લઈને દઈ જ દઈએ. હા એ તો કાંઈ તો ભાઈ આપણે રીત છે ભગત તો છાંટી દે કાંઈ આપણે આવવાની જરૂર નથી. ઈ તો ભગત છાંટી દે. હા ખાલી કહીએ એટલે છાંટી દે. આમે કુકડાઈ ગયું છે જો. આ જો ઉકળાઈ ગયું ને જોઈએ આજ નહોતા હમણાં ભાઈ કહેતા કુકડાઈ ગયું છે. લાલ મીંડું થવા. લાલ મીંડું થવા. આ પાંદડા જો હા બજો આવું થવા માંડ્યું છે. એમ કેમ થવા માંડ્યું નકર હાઈ ક્લાસ હતું કા. આ વરસાદ થયો ને એ થોડુંક નડ્યું હોય તો આમ હાથી હાલે એવું તો થઈ ગયું છે આખું હોય તો હવે હાલશે. જોજી હવે એક બે દીમાં હાકી નાખી અને બે ભેગું હાંકવાનું છે ને આપણું ને એનું. ટેપલા પડી ગયા પણ હા તો એનું ને આપણું બે ભેગું તે હાંકવાનું. એને ઉકાઈ જ ગયું છે ઈ ભાઈને. ઢેફલા ના કહેવાય આ ઢેફલા ઉપર હોય હાથી બે ને અંદર તો ગારો નીકળતો હોય. એવું છે. હા મેં કીધું આ તળિયા દેખાય છે ને એટલે. આ તૈડિયા ના હોય આ ઉપર ઉપર જ હોય આ. તો હવે ભાઈને કઈ તમારી રીતે ટાઈમે હાકી જાય કા. હવે હાથી હાકી નાખશે. પછી પાણી ચાલુ કરશું કે વરસાદ. ફ્લાયનો જોરદાર એટેક છે જો તો ખરા પણ હાવ. તો અહીંયા તો કીધું આ રસ્તામાં આગળ આવતા હતા તઈ. હા એ તો ભૂપતભાઈએ કીધું ને હમણાં. હા ભૂપતભાઈએ કીધું ભાઈના ખેતરમાં તો છાંટી. એને આજ છાંટી. હા એ તો કોઈ છાંટી એને આવું જ છે. ભાઈ આ તો માંડવી છે ને. એમાં તુવેર. એ તુવેર છે માંડવીમાં તુવેર છે. હા એ તો કહો આ તુવેર છે ને. વણ તો ઓલા ખેતરમાં છે કા કઈ હા, કપાસી તો કહો. હાલો આગળ ઉપલા સીટે જઈ આવીએ કા. ઉપલો ના કહેવાય એને નીચેનો કહેવાય હવે તો સુધરો. પણ આ પેલો કહેવાય કે ઓલો પેલો કહેવાય એમ. જ્યાં ઉતરીએ આપણા રોડ ને કાંઠે એ ઉપલો. તો ઈ તો હોય ઈ ઉપલો. આમ ઓલી બાજુ જાય ઈ હેઠલો. હા ઓય જો આપણે અહીંયા વધી ગયું. તો અમે આ સેટે થોડું નાનું નાનું છે. અહીંયા અમે થોડાકમાં પાણી ભરાય ને એટલે દર વર્ષે નાનું જ હોય. નાનું જોઈએ અને આ બગડે થોડુંક અહીંયા જ બગડે થોડુંક અહીંયા. હા પાણીના હિસાબે પાણી વધારે લાગી જાય અને કાંઈ નાનું હોય એટલે થોડુંક. આ જો આ છોડવો તો જો હાવ કેવો થઈ ગયું શાક કોઈ નીચે બધા પાંદડા એવા થઈ ગયા છે જો બધા. એ આ પોપટી હતી ને પોપટી ગઈ નહીં ને તો આપણે દવા તો છાંટી હતી હમણાં. તોય ના ગઈ. આમાં દવા મારી તોય પોપટી ના ગઈ. પોપટીનો એટેક અહીંયા આટલામાં વધારે છે. બાજુમાં આવે ને એટલે આપણે આવે. પોપટીનો એટક